લોકો બધા ફેમિલી લોકો જઈએ છે પાવાગઢ તો જીગો તો ફાઇનલી ગાઈસ અત્યારે પાવાગઢ નીચે પહોંચી ગયા છે ગાઈસ પાવાગઢ જે ઉપર ચડવા માટે બસમાં બેસી ગયા છે આપણે અને ગાઈસ પબ્લિક દેખો ગાઈસ માછી આપણે પાવાગઢ ઉપર આવી ગયા છે અને અહીંયાથી ગાઈસ આપણે હવે ઉપર ભાઈની હાલત દેખો માતાજી બાપુ જય માતા આવી ગયા છે ઉપર દર્શન કરવા મહાકાળીના અને દર્શન કરી લીધા છે। જય શ્રી રામ, સ્વાગત છે મેહુલ રાઠવાના એક મસ્ત બ્લોગમાં। અને પહેલાં તો બધાને જય માતાજી, કેમ કે આજે છે પૂનમ અને ગાઈસ આપણે લોકો બધા ફેમિલી લોકો જઈએ છીએ પાવાગઢ। તો મેં અને બીજા મતલબ કે કીર્તનભાઈ બીજા લોકો પણ એ પણ આવે છે, તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને ગાઈસ આજે તમને માતાજીના દર્શન કરાવું મા કાલિકાના। તો અને આપણી જોડે છે ગાઈસ ખાટુ ખબર ગાઈસ सब फ्रेश हो गए गाइस खाटूलाल तैयार થઈ ગયો। आ रहे हैं કઈ જઈએ પાવાગઢ? हाँ पावागढ़ जा रहे हैं। તો ગાઈસ આપણે જઈએ બધા લોકો, તો મળીએ રસ્તામાં, વ્લોગ કન્ટિન્યુ કરીએ, તો બન્યા રહેજો વ્લોગમાં। તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પાવાગઢ જવા નીકળી ગયા છે અને આ છે ઝૂમણી, જોઈ લો આપણે તૈયાર થઈ ગયા ને જીગો અને કોના કાકાને દેખાડો ગાઈસ, પેટ્રોલ પંપ એ ઉભા રહ્યા છે હરિયા અને અબર અબ્બાના કાકો અબ્બાના કાકા જય માતાજી। જય માતાજી। તો ગાઈસ ડીઝલ પર ઉભા રહ્યા છે, તો આપણે લોકો હવે ત્યાં જઈને મળીએ, કેમ કે હજુ ડીઝલ ભરાઈને પછી મળશું। તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી। તો ફાઇનલી ગાઈસ અત્યારે પાવાગઢ નીચે પહોંચી ગયા છે અને હવે આ છે આપણે પાવાગઢ, તો અમાર બધા લોકો આવે, તો હવે આપણે ગાડીમાં બેસીને પછી જઈશું। તો બન્યા રહેજો વ્લોગમાં એન્ડ સુધી। તો ગાઈસ પાવાગઢ જે ઉપર ચડવા માટે બસમાં બેસી ગયા છે આપણે અને ગાઈસ પબ્લિક દેખો ગાઈસ પબ્લિક ફૂલ છે આજે, કેમ કે ગાઈસ પૂનમ પણ છે એટલા માટે। તો ગાઈસ જો પબ્લિક આ બાજુ બસમાં બેઠા, આ બાજુ તો મળીએ આપણે હવે ઉપર જઈને, તો મજા આવશે। તો બન્યા રહો બ્લોગમાં। તો ફાઇનલી ગાઈસ માછી આપણે પાવાગઢ ઉપર આવી ગયા છે અને અહીંયાથી ગાઈસ આપણે હવે ઉપર ચડીશું અને બે બાજુ બીજો પાછળ આવે છે અને હવે જઈએ અને ગાઈસ જોઈ લો અહીંયાથી ચડીએ ઉપર હાર્યું ગાઈસ ને કીર્તનભાઈ આગળ જાય છે। કીર્તનભાઈ આભાર ગાઈસ। તો મળીએ આપણે થોડી વારમાં, તો બન્યા રહો। અને ગાઈસ પબ્લિક ચેક કરો આજે, કેમ કે ને અહીંયાથી રોપવે ગાઈસ બસ। તો મળીએ। તો ગાઈસ પાવાગઢ ચડવાનું ચાલુ કર્યું અને 1000 રૂપિયા પેલા પગથિયા ચડતા ગાઈસ થાકી ગયા છે આપણે અને જીગાભાઈની હાલત દેખો જય માતાજી બાપુ જય માતાજી। તો હવે જઈએ આપણે થોડી વારમાં, તો બન્યા રહેજો। અને ભાઈ ગાઈસ તો ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરીને બેઠા હતા અને ગાઈસ ધજા ચડાવે છે, કેમ કે આજે ગાઈસ પૂનમ છે। તો ગાઈસ જોઈ લો કમ્પ્લીટ ધજા ચડે છે અને આપણે દર્શન કરીને હવે નીચે જઈશું થોડી વારમાં। હજુ કીર્તનભાઈ ગાઈસ દર્શન કરે છે એટલા માટે, તો બ્લોગમાં એન્ડ સુધી ગાઈસ બન્યા રહેજો। ફાઇનલી ગાઈસ આપણે પાવાગઢ આવી ગયા છે ઉપર દર્શન કરવા મહાકાળીના અને દર્શન કરી લીધા છે, પણ કે ગાઈસ પૂનમ છે એટલા માટે ભીડ બહુ છે, એટલા માટે ગાઈસ આપણે દર્શન કરીને વિડીયો શૂટ નથી થયો અને ગાઈસ દેખો કમ્પ્લીટ થઈ ગયું છે ખબર। તો મજા આવે આપણે નીચે જઈને, કેમ કે ભૂખ ગાઈસ ફૂલ લાગી છે એટલા માટે। તો બન્યા રહેજો, હવે નીચે જઈશું આપણે। હજુ કીર્તનભાઈ દર્શન કરે છે, આપણને ગાઈસ પહેલો મોકો મળી ગયો એટલા માટે। તો બન્યા દર્શન કરી લીધા છે ને હવે બસમાં બેસી ગયા અને હવે જઈએ ભીડ છે અને અમાર ગાઈસ જીગા થાકી ગયો ગાઈસ જય માતાજી અને ભીડ ગાઈસ ફૂલ છે, એકલ જ કર્યા। તો મળીએ આપણે નીચે જઈને નાસ્તો કરવો પડશે, કેમ કે થાકી ગયા। તો ફાઇનલી ગાઈસ ઘરે જવા નીકળી ગયા હતા અને રસ્તામાં આપણે મોસ્ટ બ્યુટીફુલ વ્યૂ આવે છે, ચેક કરો આભાર। અને આ બાજુ ગાઈસ દેખો વડા તલાવ
ખબર ગાઈસ કાટિયો થાકી ગયો તો ચાલો આપણે અંદરનો વ્યૂ તમને નજારો દેખાડું તો બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી દેખો આર્યું વ્યૂ લોકેશન મોસ્ટ બ્યુટીફુલ તો ચાલો આપણે જઈએ દેખાડું ગાઈસ અહીંયાથી જવાનું ઉપર ગાઈસ જોઈ લો કમ્પ્લીટ તો બન્યા રહેજો બ્લોગમાં આપણે પહોંચી ગયા છે બેસ્ટ લોકેશન પર અને અહીંયાથી ગાઈસ વ્યૂ ચેક કરો તમે મસ્ત અહીંયાથી આખું પાવાગઢ ગાઈસ દેખાય જોઈ લો અને મસ્ત ફરવાની ગાઈસ જગ્યા છે આ રહ્યા બધા લોકો આ બાજુ ગાઈસ આ એક ખંડર જેવું છે અને આ બરખાટીએ ગાઈસ ને આ બધા લોકો આવે ભાઈ સવાર કીર્તનભાઈ ફોટા પડાવે છે અને આ લોકેશન ગાઈસ મસ્ત છે આવો તો વડા તલાવ આ તલાવ છે આજ ભરાઈ ગયું છે પૂરું પાવાગઢથી આપણે ઘરે આવી ગયા છે અને હવે ગાઈસ વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ અને ગાઈસ ફૂલ મજા આવી વ્લોગમાં તમે જોજો તો હવે વ્લોગનું એન્ડ કરીએ અને ગાઈસ આવ્યા 6 વાગે જેવા કેમ કે ગાઈસ થોડું ચાર્જિંગ પણ ઓછું હતું અને પ્લસ કે થોડું લેટ પણ થઈ ગયા હતા બીજે લોકેશન પર પણ ગયા હતા એટલા માટે તો લોકેશન અંદર પણ એડ કરી દીધું છે તો ગાઈસ આપણે કેમ કે અત્યારે આપણે વ્લોગનું એન્ડિંગ કરીએ છીએ તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો અને ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં